ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. નવરાત્રિ ચાલી રહી છે તો નવરાત્રિમાં આપણે શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળી રહ્યા છીએ. દેવી ભાગવત સાંભળવાથી માની કૃપા વરસે છે. સર્વ પ્રકારનું સુખ સંપત્તિ, ધન, ધાન્ય, સારું આરોગ્ય પ્રદાન થાય છે. માની કૃપા આપણા પર થાય છે અને અંતે મોક્ષ મળે છે. આ દેવી ભાગવત પુરાણ કહે છે મિત્રો, હું નહીં. આમાં વર્ણન છે. તો મિત્રો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. દેવી ભાગવત પુરાણ, શ્રીમદ દેવી ભાગવત પુરાણનો સ્કંદ 3. વ્યાસ અને નારદનો સંવાદ. વ્યાસજીએ જન્મેજય રાજા પૂછવા લાગ્યા વ્યાસજીને કે ભગવાન આપે અંબા યજ્ઞ કરીને દેવીની આરાધના કરવાની મને આજ્ઞા આપી. એ દેવી કોણ છે? એમના આવવાનો ઉદ્દેશ શું હતો? તથા એ દેવી કયા ગુણોથી વિભૂષિત છે? ભગવાન, તમે તો સર્વ જ્ઞાન સંપન્ન છો. તો આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ? મેં સાંભળ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર આ ત્રણેય દેવો સગુણ દેવતા છે. સૃષ્ટિ, પાલન અને સંહારનું કાર્ય તેઓ થકી થાય છે. પરાશર નંદન આ બાધાના સંધાનમાં આપ મને વિસ્તારથી વર્ણન કરી સંભળાવો. વ્યાસજી કહે છે, રાજન, તમે વિશાળ બુદ્ધિવાળા છો. અત્યારે તમે મને જે પૂછ્યું છે એ બ્રહ્માદિની ઉત્પત્તિ કેવી રીતે થઈ, પરંતુ તે કહેવું ઘણું કઠિન છે. એક કાળે નારદ મુનિને મેં પ્રશ્ન કર્યો હતો. વેદના સર્વ જ્ઞાન સંપન્ન જ્ઞાતા એવા તે નારદ મુનિ ગંગા કિનારે બેઠા હતા. ત્યારે મેં તેમને કુશળતાથી પૂછ્યું. ત્યારબાદ મુનિએ કહ્યું, મુનિવર, આપ બુદ્ધિમાન છો, મને એ જણાવો કે આ સમસ્ત બ્રહ્માંડના મુખ્ય કર્તા કોણ છે, તથા આ બ્રહ્માંડ ક્યાંથી અને કેવી રીતે ઉત્પન્ન થયું? કેટલાક ભગવાન શંકરને પરમ કારણ અને કહે છે અને બ્રહ્માંડના રચયિતા કહે છે, તો વળી કેટલાક બ્રહ્માજીને આ સૃષ્ટિનું મુખ્ય કારણ કહે છે. બીજા ઘણા લોકો વિષ્ણુની પ્રશંસા કરે છે, તે શક્તિશાળી પુરુષ આનું કારણ છે. તો કેટલાક ભગવાનનું કારણ બતાવે છે દેવી ભગવતી. આ સર્વોના બધા જ કાર્યોને સિદ્ધિ કરનારી પ્રકૃતિ છે દેવી ભગવતી. સમગ્ર જગતની રાજેશ્વરી બ્રહ્માજી સાથે તેમનો અભેદ સંબંધ છે. તે દેવી સર્વ પ્રાણીઓમાં વ્યાપક રૂપે બિરાજમાન છે. તે અખિલ વિશ્વની અધીશ્વરી છે. સગુણ નિર્ગુણ કલ્યાણમય તેમનો અભિગ્રહ છે. તે શાકાંભરી, બ્રાહ્મી, વાસવી, વારાહી, વૈષ્ણવી, નારસિંહી તેમજ મહાલક્ષ્મી આદિ અદ્ભુત એવા નામોથી પ્રખ્યાત છે. ઋષિ મુનિઓ એમ કહે છે કે નિર્ગુણ, નિરાકાર, નિર્લપ, અરૂપ એવા વ્યાપક બ્રહ્મ છે અને એમનાથી જ આ સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ છે. વ્યાસજી કહે છે, તમે મને જે પ્રશ્ન પૂછ્યો એ જ પ્રશ્ન મેં નારદજીને પૂછ્યો હતો. તે સમયે નારદજી કહેવા લાગ્યા કે હે વ્યાસજી, પૂર્વ આવો જ સંદેહ મને થયો હતો અને મેં મારા પિતા બ્રહ્માજીને પૂછ્યું હતું. એ જ પ્રશ્ન મેં મારા પિતાને પૂછ્યો. ત્યારે તેઓ કહે છે કે હે વત્સ, તને તારા આ પ્રશ્નનો હું શું ઉત્તર આપું? કારણ આ એક અત્યંત ચટપટો પ્રશ્ન છે. માટે કરીને તારો આ પ્રશ્ન તું ભગવાન વિષ્ણુ પાસે જઈને તેમને પૂછ. આદિકાળના સર્વત્ર પ્રાણી જ પાણી હતું. આ સ્થાવર જંગમ સમગ્ર જગત પાણી જ હતું. સ્થાવર જંગમ સમગ્ર પાણી જગત છે એ તે સમયે હતું નહીં. ત્યારે મારી ઉત્પત્તિ કમળમાંથી થઈ. ત્યારે કમળના ફૂલ ઉપર બેઠા બેઠા વિચાર કરવા લાગ્યો કે હું આ રીતે જળમાંથી કેવી રીતે ઉત્પન્ન થયો. આ પ્રલય કાળમાં મારો રક્ષક કોણ છે? પૃથ્વી ક્યાંય નજરે ચડતી નથી. કમળ પંખ કહેતા કાદવ જ દેખાય છે, કાદવ જ થાય. એમ વિચારી હું 1000 વર્ષ સુધી પાણીમાં ફરીથી પૃથ્વીને શોધતો હતો. ત્યારે આકાશવાણી થઈ, તપ કરો. આકાશવાણી સાંભળીને મેં તપ કર્યું. આમ 1000 વર્ષ તપ કર્યું. ત્યારે ફરીથી આકાશવાણી થઈ, સૃષ્ટિનું સર્જન કરો. મને આ સાંભળી ઘણી નવાઈ લાગી. કઈ સૃષ્ટિ કરું? કોની સૃષ્ટિ કરું? મારું શું કર્તવ્ય છે? અને એ વખતે મધુ અને કૈટભ નામના 2 દૈત્યો મને દેખાયા. આ રાક્ષસોને જોઈને હું ગભરાયો અને કમળની દાંડી વાટે જળમાં ઉતરી ગયો. આ શેષનાગની સૈયા ઉપર એક દિવ્ય પુરુષ સૂતા હતા. તેમના દર્શન થયા. શંખ, ચક્ર, ગદા, પદ આ 4 આયુધોથી શોભતા એવા ભગવાન વિષ્ણુના દર્શન મને થયા. હે નારદ, આ દિવ્ય પુરુષ વિષ્ણુને જોઈને મને ચિંતા થવા લાગી. ત્યારે મહામાયા ભગવતી યોગ નિદ્રા મને યાદ આવ્યા. એટલે મેં તેમની સ્તુતિની પ્રાર્થના કરી. ત્યારે વિષ્ણુના વિગ્રહમાંથી બહાર આવી તે કલ્યાણી એક અનુરૂપમ ધરીને આકાશમાં સ્થિત થયા. એટલે ભગવાન વિષ્ણુ તરત જ જાગૃત થયા અને 5000 વર્ષ સુધી મધુ કૈટભ નામના રાક્ષસો સાથે યુદ્ધ કર્યું. મધુ અને કૈટભ ભગવાનને તે બંનેના પોતાના ખોળામાં સુવડાવી તેમનો નાશ કરી નાખ્યો. એ સમયે હું બ્રહ્મા અને વિષ્ણુ 2 હતા. ત્યાં જ રુદ્ર પ્રગટ થયા અને ત્રણેયને
આદ્યશક્તિ ભગવતીએ દર્શન દીધા. ત્રણેય દર્શન કર્યા. ત્યારે આદ્યશક્તિ કહેવા લાગ્યા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, તમે ત્રણેય હવે સાવધાન થઈને સાંભળો. સૃષ્ટિ, સ્થિત અને સંહાર આ તમારા કાર્યો છે. ત્યારે બ્રહ્માજી કહે છે, દેવી, સૃષ્ટિનું સર્જન કેવી રીતે કરવું? પૃથ્વી તો દેખાતી નથી, ચારે તરફ જળ જળ જ છે. ત્યારે આ વાત સાંભળીને ભગવતી હાસ્ય કરવા લાગ્યા. ત્યાં જ અંતરિક્ષમાંથી એક દિવ્ય વિમાન ઉતરી આવ્યું. દેવો બેસો, આ વિમાનમાં હું તમને એક અદ્ભુત દ્રશ્ય બતાવું છું, ગભરાશો નહીં, એમ દેવીએ કહ્યું. એમને એટલે અમે ત્રણેય વિમાનમાં બેઠા. તરત જ વિમાન ઉડ્યું. બ્રહ્માજી કહેવા લાગ્યા, મનની ગતિથી ઉડનાર તે વિમાન અમને એક અજાણ્યા સ્થળે લઈ ગયું. ફળ ફૂલોથી લચકતા ઘણા વૃક્ષો ત્યાં જોયા. ત્યાંથી આગળ ગયા તો એક સુંદર નગર દેખાયું. તરત જ વિમાન પાછું ઉડ્યું અને બીજા સ્થળે પહોંચ્યું. ત્યાં નંદનવન હતું. સેંકડો અપ્સરાઓ, યક્ષો, ગંધર્વો અને વિદ્યાધરોએ તે પારિજાતના બાગમાં ગાયન કરતા ફરતા હતા. એ સ્થળે દેવરાજ ઇન્દ્રને જોયા. પોતે પત્ની સચી સાથે બેઠા હતા. આ જોઈને અમને ઘણું આશ્ચર્ય થયું. ત્યાં જ વિમાન પાછું ઉડ્યું અને બ્રહ્મલોકમાં પહોંચ્યું. વળી ત્યાં એક બીજા બ્રહ્માજી બિરાજતા હતા. તેમને જોઈને આશ્ચર્ય થયું. સાથે વિષ્ણુ અને ભગવાન શંકરે મને પૂછ્યું, હે ચતુરાનન, આ અવિનાશી બ્રહ્મા કોણ છે? ત્યારે મેં કહ્યું, મને ખબર નથી. સૃષ્ટિના અધિષ્ઠતા કોણ છે? પ્રભુ, હું કોણ છું? આપણો ઉદ્દેશ શું છે? આવી અવઢમાં મારું મન ચક્ર કાપી રહ્યું છે. ત્યાં તો પાછું વિમાન ઉડ્યું અને હિમાલય કૈલાસ શિખર પર જઈ પહોંચ્યું. ત્યાં ભવ્ય ભવનમાંથી ભગવાન શંકર બહાર આવ્યા. તેઓ નંદી ઉપર બિરાજેલા હતા. હે નારદ, ત્યાં ભગવાન શંકર અને ગણોને તથા તેમની સાથે ગણેશજી તથા કાર્તિકે તેમની આસપાસ તેમના રક્ષક જેવા હતા. તે જોઈને અમારા આશ્ચર્યની કોઈ સીમા ન રહી. થોડી ક્ષણોમાં પાછું પેલું વિમાન ઉડ્યું અને વૈકુંઠ લોકમાં આવ્યું, જ્યાં લક્ષ્મીજીનો વિલાસ ભવન હતો. તે નારદ, ત્યાંનું મેં જે ઐશ્વર્ય જોયું તેનું વર્ણન કરવું શક્ય નથી. આ ઉત્તમ પુરીને જોઈને વિષ્ણુનું મન આશ્ચર્ય પામ્યું. કમળ લોચન શ્રી હરિ ત્યાં બિરાજેલા છે. 4 ભુજા પિતાંબરધારી તેઓ પક્ષી રાજ ગરુડ ઉપર બેઠેલા હતા. આ જોઈને અમે બંને સાવ જ મૂંઢથી જેમ થઈ ગયા. ત્યાં જ પાછું વિમાન ઉડ્યું અને એક મીઠા જળના સમુદ્રમાં ત્યાં એક સુંદર દ્વીપ હતો અને મંદાદર અને પારિજાત આદિ વૃક્ષો શોભા વધારી રહ્યા હતા. મોતીની માળાઓ લટકી રહી હતી. અશોક, બકુલ, કેતકી આદિના વૃક્ષ શોભા આપી રહ્યા હતા. અને ત્યાં એક મનમોહર મંગલમય પલંગ બિછાવેલો હતો અને તેના ઉપર એક અત્યંત સુંદર રમણી ગળામાં લાલ રંગની માળા, લાલ રંગના વસ્ત્રો શરીરે પહેરીને બેઠા હતા. તેમની કાંતિ એટલી બધી તેજસ્વી હતી કે જાણે કરોડો વીજળી એક સાથે ચમકી રહી હોય. નારદ, આવી સુંદર સ્ત્રીને મેં ક્યારેય જોઈ નથી. એમ એકબીજાને પૂછ્યું, આ સુંદરી કોણ હશે? તેમનું નામ શું હશે? કારણ કે અમે એમના પરિચયથી સાવ અજાણ હતા. કે નારદ, તે સમયે ભગવાન વિષ્ણુએ તે સુંદરીને જોઈને નક્કી કરી લીધું કે તેઓ ભગવતી અંબિકા છે અને આપણા સૌની આદિ કારણ છે. મહાવિદ્યા, મગ્ર માયા એવા અનેક નામ એમના છે. હું જ્યારે બાળક હતો ત્યારે તેઓ જ મને હાલરડું ગાઈને ઝુલાવતા હતા. એ જ આ દેવી છે, એમાં હવે સંદેહ નથી. એ આપણા સૌની જનની છે. આદિકાળમાં મેં એમના દર્શન કર્યા છે. એમને વિશે મને જેટલું જ્ઞાન છે તે તો અનુભવ હું કરી ચૂક્યો છું. ભવાનીની સ્તુતિ. મહાભાગ બ્રહ્માજીએ આ પ્રમાણે ભગવતીના ચરણ કમળના નખમાં મને અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું. ત્યારે અમે 3 દેવોએ માની લીધું કે અખિલ વિશ્વની માં ભગવતી દેવી જ જનની છે. આમ અમે ભગવાન વિષ્ણુના કહેવાથી હું વિષ્ણુ અને ભગવાન શંકર તેમના દર્શન કરવા વિમાનમાંથી નીચે ઉતર્યા. એટલામાં પૂરા 100 વર્ષનો સમય વ્યતીત થઈ ગયો. જ્યારે દેવીએ તેમના ભવનના દ્વાર પાસે અમને જોયા તો ખખડાટ હસવા લાગ્યા અને અમને ત્રણેયને સ્ત્રી બનાવી દીધા. આથી તો અમને ત્રણેયને પરમ આશ્ચર્ય થયું. સ્ત્રી વેશે જ વિષ્ણુ ભગવાનને એ દેવીની સ્તુતિ કરી. ભગવાન વિષ્ણુ બોલ્યા, પ્રકૃતિની દેવી, અમારા નમસ્કાર છો તમને. હે નારદ, તમને મેં કહ્યું હતું કે મેં દેવીના ચરણના નખમાં સમગ્ર બ્રહ્માંડના દર્શન કર્યા. બ્રહ્મ એટલે શું? હું વિષ્ણુ, રુદ્ર, વાયુ, અગ્નિ, યમ, સૂર્ય, ચંદ્ર, વરુણ, કુબેર, ત્વષ્ટા, ઇન્દ્ર, પર્વત, સમુદ્ર, નદીઓ, ગંધર્વ, અપ્સરાઓ, વિશ્વાસુ, ચિત્રકેતુ, શ્વેત, ચિતાંગદ, કુંડુ, સિદ્ધ, સાધ્ય, પિતૃઓ, શેષનાગ તથા સર્વ નાગો, કિન્નર, ઉરગ, રાક્ષસ, વૈકુંઠ, બ્રહ્મલોક, કૈલાસ આ સર્વ મને દેખાયું. ત્યાં જ મારું જન્મ સ્થાન કમળ હતું. હું તેના ઉપર 4 મુખવાળો બેઠો હતો. ભગવાન વિષ્ણુ શેષનાગ ઉપર દેખાયા અને પેલા દૈત્યો મધુ અને કેટપ પણ દેખાયા. બ્રહ્માજી કહે છે, મહાભાગ, આમ મને દેવીના ચરણ નખોમાં આવું અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું.
હું વિષ્ણુ અને ભગવાન શંકરે માની લીધું કે આ જ દેવી અખિલ વિશ્વ જગતની માતા છે. ત્યારે ભગવાન વિષ્ણુએ દેવીની સ્તુતિ કરી. પ્રકૃતિ દેવીને અમારા નમસ્કાર છે. ભગવતી વિધાત્રીને અમારા નમસ્કાર છે. હે દેવી ભુવનેશ્વરી, સર્વના મનોરથોને પૂર્ણ કરવાવાળી કલ્યાણી સ્વરૂપિણી વૃદ્ધિ સિદ્ધ સ્વરૂપા છો એવા ભગવતીના અમારા વારંવાર નમસ્કાર. તમારા સર્જેલા જે લોક છે તે સર્વ લોકના અમને આપના ચરણોમાં નખમાં દર્શન થયા છે. અમારા જેવા જ બ્રહ્મા વિષ્ણુ તથા શંકરને પણ જોયા અમે. આપ મહાવિદ્યા સ્વરૂપિણી છો, માટે કરીને હું મારું શીશ ઝુકાવીને આપના ચરણોમાં નમસ્કાર કરું છું. હે માતા, તમે જ વિશ્વના વ્યાપ્ત થઈને બિરાજો છો. હે માતા, બુદ્ધિમાન પુરુષ કહેવા હે માતા, બુદ્ધિમાન પુરુષો કહે છે કે જો તમારી શક્તિ અલગ થઈ જાય તો જગતજનની વ્યવસ્થા કરવામાં પુરુષને સફળતા મળતી નથી. તમે જ સમગ્ર સંસારને સંતુષ્ટ કરવા સદા સંલગ્ન રહો છો. માં ભગવાન શંકર કહેવા લાગ્યા કે હે દેવી, વિષ્ણુની ઉત્પત્તિ આપના થકી જ થઈ છે, એટલે તેમના થકી બ્રહ્મા ઉત્પન્ન થયા તો તેઓ આપના જ પુત્ર કહેવાયા ને. વળી મને પણ આપે જ ઉત્પન્ન કર્યો. હે શિવે, અખિલ વિશ્વને ઉત્પન્ન કરવામાં તમે જ છો. માતા, બુદ્ધિ, મન, અહંકાર, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો આ સર્વ તમે જ છો. હે માતા, અમુ બ્રહ્મા વિષ્ણુ અને શંકરના રૂપે તમે જ જગતની ઉત્પત્તિ કરો છો. સર્વ સરાચર જગત તમારું જ રૂપ છે. અમે તો તમારા નિયમ અનુસાર કાર્યમાં તત્પર રહીએ છીએ. બ્રહ્માજી કહેવા લાગ્યા. આ પ્રમાણે ભગવાન શંકરે દેવીની સ્તુતિ કરી. તેથી મહાદેવીએ નરવાણ મંત્રનું ઉચ્ચારણ કર્યું. ભગવાન શંકરને અપાર હર્ષ થયો અને ભગવતીના ચરણોમાં બેસી ગયા. હું પણ શંકરની જેમ માતાના ચરણોમાં બેસી ગયો અને કહેવા લાગ્યા કે માતા, તમે જ અખિલ જગતની સૃષ્ટિ કરવા વાળું શુદ્ધ સ્વરૂપા છો. વેદો પણ તમારી શક્તિની ઉલ્કલ્પના નથી કરી શકતા. તમારા બધા જ યજ્ઞોમાં સ્વાહા નામનું ઉચ્ચારણ કરવામાં આવે છે. હે માતા, હું બ્રહ્મા સૃષ્ટિનું સર્જન તથા વિષ્ણુ પાલન પોષણ અને શંકર સંહાર કરવામાં કુશળ છે. જો અમે આપનાથી જુદા થઈ જઈએ તો અમારી શક્તિઓ કુઠિત થઈ જશે. વેદ કહે છે એક એવા દ્વિતીય બ્રહ્મ છે તો એ આપ જ છો. પરંતુ આપ મને હવે આ રહસ્ય બતાવો કે તમે સ્ત્રી છો કે પુરુષ. કૃપા કરી મને વિસ્તાર કહેવાની કૃપા કરો. જગદંબાના સ્વરૂપનું વર્ણન. બ્રહ્માજી કહે છે, આ પ્રમાણે મેં દેવી ભગવતીને પ્રસન્ન કર્યા. ત્યારે મધુર વાણીમાં તેઓ બોલ્યા. દેવી કહે છે, હું અને બ્રહ્મ એક જ છીએ. મારામાં અને આ બ્રહ્મમાં ક્યારેય કચીતી માત્રનો ફરક નથી. જે તેઓ છે એ જ હું છું અને હું છું તેવા જ એ છે. માત્ર બુદ્ધિ ફરકનો જ માત્ર બ્રહ્મ માત્ર છે. અમારા સૂક્ષ્મ ભેદને જાણનાર છે એ જ બુદ્ધિમાન પુરુષ છે. હે બ્રહ્માજી, આ સમગ્ર સંસારમાં વ્યાપ રૂપે હું જ છું. સર્વ દેવોમાં હું જ છું. જુદા જુદા નામથી ઓળખાવું છું. ગૌરી, બ્રહ્માણી, રૌદ્રી, ધૃતિ, કીર્તિ, ક્ષમા આ બધા મારા જ રૂપો છે. હે બ્રહ્મા, મારી શક્તિ ખસી જાય તો આ બધા શક્તિહીન થઈ જાય. એટલે આ શક્તિને તમે તમારી પત્ની બનાવો. તે અતિ સુંદર તથા પ્રસન્ન રહેનારી છે. તે જગતમાં મહાસરસ્વતી નામથી પ્રસિદ્ધ થશે. માટે તમે શીઘ્ર આ દેવીને લઈને અસત્ય લોક જાઓ. સમય થયો હોવાથી તમે 4 લોકોની સૃષ્ટિની રચના કરી લ્યો. જ્યારે જ્યારે તમારા ઉપર કોઈ મુશ્કેલી આવશે ત્યારે તમારી મુશ્કેલીઓ દૂર કરવા આ વિષ્ણુ જન્મ લેશે, અવતાર લેશે. તે ક્યારેક માનવ યોનિમાં, ક્યારેક પશુ યોનિમાં પ્રગટ થઈ તમારા વિઘ્નો દૂર કરવા, દાનવોનો સંહાર કરવા. તેઓ સ્વાભાવિક તેની અંદર ગુણ છે અને આ મહાબલી મહાદેવ પણ તેમની સહાય કરશે. જ્યારે પણ દેવો ઉપર રાક્ષસોનો ત્રાસ વધી જશે ત્યારે મારી શક્તિઓ સુંદર રૂપને ધારણ કરી આવશે. ત્યારે તેઓ દૈત્યોનો આહાર કરશે. વારાહી, વૈષ્ણવી, ગૌરી, નારસિંહ અને શિવા વગેરે અનેક શક્તિઓ છે. એટલે કે હે બ્રહ્મા, તમે જગતનું નિર્માણ કરો. હે બ્રહ્મા, આ બીજ મંત્ર અને નરવાણ મંત્ર છે તેનો હંમેશા જાપ કર્યા કરજો. આ મંત્રને હૃદયમાં રાખવો જોઈએ. હવે તમે શીઘ્ર તમારા કાર્યમાં પ્રવૃત્ત થઈ જાઓ. બ્રહ્મા કહે. આમ કહીને દેવી જગદંબાએ અમને આજ્ઞા કરી વિદાય કર્યા. તેમણે ભગવાન શંકરને મહાકાળી અને ભગવાન વિષ્ણુને મહાલક્ષ્મી અને મારા માટે સરસ્વતીને પત્ની બનાવવાની આજ્ઞા કરી. અને એ સ્થળે અમે ગયા જે સ્થળે અમને સોંપવામાં આવ્યું હતું અને ત્યાં અમારી પુરુષ તરીકે પ્રતિષ્ઠા થઈ તથા દેવીના એ અનુપમ પરમ અદ્ભુત પ્રભાવ સ્વરૂપનું અમે સદા સ્મરણ કરતા રહ્યા. યાત્રા દરમિયાન વિમાન પર ચડતા જ તે દ્વીપ, તે દેવી અને સુધા સાગર એ તમામ અદૃશ્ય થઈ ગયા. પુનઃ અમને માત્ર વિમાન જ દેખાયું. વિમાન ઘણું વિશાળ હતું. એમાં બેસીને અમે કમળ પાસે પહોંચ્યા, જ્યાં કેવળ જળ ને જળ જ હતું. મતુ કેટપ નામના વિકરાળ દાનવ શ્રી હરિના હાથોથી કાળગ્રસ્ત થઈ ચૂક્યા હતા, નાશ થઈ ગયો હતો. નારદજીના પૂછવાથી બ્રહ્માજી દ્વારા સ્થૂળ અને સૂક્ષ્મયક સ્વરૂપનું ત્રિવિધ સૃષ્ટિ તથા ગુણ
ગુણાદિકનું વર્ણન. બ્રહ્માજીને નારદજી બોલ કહે છે કે પિતાજી, ત્રિગુણ શક્તિના દર્શન હું કરી ચૂક્યો. હવે આપ મને એ નિર્ગુણ શક્તિને સ્વરૂપ તેનો વિસ્તારપૂર્વક સમજાવો. વ્યાસજી કહે છે, આ પ્રમાણે નારદજીએ પોતાના પિતા પ્રજાપતિ બ્રહ્માજીને પૂછ્યું હતું. ત્યારે બ્રહ્માજી કહે છે, હે મુનિ, આ ત્રણેય શક્તિઓ અહંકારોની 3 શક્તિઓ છે. મહાભાગ નારદ એ પરમાત્મા અને આવી શક્તિઓને વ્યાપક સમજવા જોઈએ. તે બધે જ સ્થિત છે. એમના સિવાય જગતમાં કોઈની પણ સત્તા નથી. જે શક્તિ છે તે જ પરમાત્મા છે અને પરમાત્મા એ જ શક્તિ છે. આવો સિદ્ધાંત છે. નારદ, તમે સૂક્ષ્મ એક તત્વને સમજો. આમાં કોઈ ભેદ નથી. આ 3 અહંકારોની શક્તિનો હવે હું તમને પરિચય કરાવું. તે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને અર્થ શક્તિના નામથી પ્રખ્યાત છે. આ ત્રણેય શક્તિઓનું કાર્ય સમજો. તામસી દ્રવ્ય શક્તિથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ્મ અને ગંધ, આ 5 તન્માત્રાઓથી ઉત્પત્તિ બતાવી છે. આકાશનો ગુણ શબ્દ, વાયુનો સ્પર્શ, અગ્નિનું રૂપ, જળનો રસ અને પૃથ્વીનો ગુણ ગંધ છે. હે નારદ, દિવ્ય શક્તિથી સંબંધ રાખનારા આ 10 એકત્રિત થઈ જાય ત્યારે પ્રગટ થાય છે. ત્યારે તેને તામસ અહંકારથી ઉત્પન્ન સૃષ્ટિ કહે છે. અને જે સાત્વિક અહંકારથી સંબંધ રાખનાર જ્ઞાન શક્તિ છે તેમાંથી દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિની કુમાર, 5 જ્ઞાનેન્દ્રિયોના અધિષ્ઠતા, 5 દેવતા તથા બુદ્ધિ પ્રભૃતિ અંતકરણના અધિષ્ઠતા, ચંદ્ર, બ્રહ્મા, રુદ્ર અને ચોથા ક્ષેત્ર અજ તથા મન સહિત 15 પ્રગટ થાય છે. સાત્વિક અહંકારની આ સૃષ્ટિ સાત્વિક સૃષ્ટિના નામથી પ્રખ્યાત છે. હે નારદ, આ પૃથ્વીના 5 ગુણો છે: શબ્દ, સ્પર્શરૂપ, રસ અને ગંધ. આ પ્રમાણે તમામ ગુણોના ભેગા થવાથી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે અને સર્વ સાથે મળીને બ્રહ્માંડને સ્થિર રાખે છે. હે નારદ, કામ, ક્રોધ, લોભ, મોહ, તૃષ્ણા, રાગ, દ્વેષ, પદ, અર્યા, ઈર્ષા આ તમામ શરીરનો વિકાર છે. જ્યાં સુધી તે અંતઃકરણમાંથી નીકળી ના જાય ત્યાં સુધી જીવ ધાર્મિક નથી કહેવાતો. ગમે તેટલી તીર્થોની યાત્રા કરવા છતાં જો વિકારો શરીરમાંથી જાય નહીં, તે પછી તેવી તીર્થયાત્રા માત્ર પરિશ્રમ જ બની રહે છે. હે નારદ, જ્યારે મનમાં ધર્મ પ્રત્યેની ભાવનાઓ ઉત્પન્ન થાય છે, સત્વગુણોની વૃદ્ધિ થાય છે, તેમજ રજોગુણ તમોગુણથી ઉત્પન્ન થતો કોઈ કારણ વિકાર ચિત્ત ઉપર અસર કરતો નથી. જે મનુષ્યમાં રજોગુણી ઉત્પન્ન થાય ત્યારે તે પોતાના સનાતન ધર્મનો ત્યાગ કરીને અન્ય ધર્મો અપનાવી ઉપાસના કરે છે. મનુષ્યની ભોગની ઈચ્છા, ધનની ઈચ્છા, જ્યારે રાજસી શ્રદ્ધા વધે છે ત્યારે થાય છે. વેદ શાસ્ત્રમાં વિશ્વાસ ડગી જાય છે અથવા તો શ્રદ્ધા ના રહે તે તમોગુણ શ્રદ્ધાને લઈને સમજવું તથા તામસી શ્રદ્ધાને લઈને તે ધનનો દુરુપયોગ કરવા લાગી જાય છે અને આથી બધે વેરના બીજ વાવે છે. આ તમામ ગુણો એકબીજાના સહયોગી રહે છે. રજોગુણના મિથુનથી સત્વગુણના મિથુનથી રજો અને તમોગુણના મિથુનથી સત્વ અને રજોગુણ આખોય ઉત્પન્ન થાય છે એમ કહેવાય છે. વ્યાસજી કહે છે, નારદજીને આ પ્રકારે મારા પૂછવાથી કે હે રાજન, મને આ બધા પ્રસંગોને વિસ્તારપૂર્વક સમજાવો. એટલે ખરેખર આ સંસાર શાનાથી વ્યાપ્ત છે એ પરમ શક્તિની આરાધના કરવી જોઈએ. સગુણ અને નિર્ગુણ આ બંને શક્તિ ભાવથી બિરાજિત થઈ જાય છે. તમે જે શક્તિનું ભજન ભક્તિ પૂજન કરો એ જ શક્તિ એટલે કે મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાલી, પ્રાણી માત્રની અધિષ્ઠાત્રી પણ એ જ છે. અજ્ઞાનથી થયેલા અસ્પષ્ટ ઉચ્ચારણથી નામ લેવા છતાં દેવી મનોકામનાઓ પરિપૂર્ણ કરે છે. અઈ એવો ઉચ્ચાર કરવાથી મનના ભય દૂર થાય છે. હે રાજન, પૂર્વ સત્યવ્રત નામનો એક મૂર્ખ બ્રાહ્મણે માત્ર અઈ શબ્દનો ઉચ્ચાર કોઈ કારણવશ કર્યો, તેમ છતાં પણ તે વિદ્વાન બન્યો હતો. તે દેવીની કૃપાથી જ તો તે એક મોટો કવિ બની ગયો. દેવી ભગવતીની કૃપાથી મૂર્ખ બ્રાહ્મણ સત્યવ્રત મહાપંડિત થયો. તે કથા હું તમને કહું છું. જન્મેજય રાજાએ વ્યાસજીને પૂછ્યું, મહાભાગ, એ મૂર્ખ બ્રાહ્મણ કોણ હતો અને માત્ર એવા ઉચ્ચારથી દેવી ભગવતી તેના ઉપર પ્રસન્ન થઈ કૃપા કરી? હે મુનિ, અતિ આશ્ચર્યજનક આ મોહનારી આ કથા આપ વિસ્તારથી કહેવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, હું બધા પવિત્ર તીર્થોમાં દર્શન કરી ફરતા નૈમિષારણ્યમાં આવ્યો તો ત્યાં ઘણા મુનિઓ હતા અને ત્યાં કથાનો પ્રારંભ થયો. એ સમયે જમદગ્નિ સાથે બેસીને મુનિઓ આ પ્રમાણે પૂછ્યું, મનુષ્યએ કોની ઉપાસના ભક્તિ કરવી જોઈએ? દેવીમાં કોણ દેવતા ત્વરિત ફળ ઈચ્છા પ્રમાણે આપે છે? લોમસજીએ આ રીતે જમદગ્નિને પૂછ્યું. ત્યારે મુનિ લોમસ કહે છે જમદગ્નિને કે તમારા પ્રશ્નના ઉત્તર હું કહું છું તે સાંભળો.
જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છે છે તેણે મહાદેવીની ઉપાસના ભક્તિ કરવી જોઈએ, કેમ કે દેવીની ઉપાસના કરતા જ તેઓ પ્રસન્ન થઈને વરદાન આપવા તત્પર થઈ જાય છે. આ માટેનો હું એક પરમ પાવન પ્રસંગ તમને કહું છું. માત્ર એક અક્ષરનું જ ઉચ્ચારણ કરવા છતાં તે બ્રાહ્મણની મોક્ષ ગતિ થઈ ગઈ હતી. હે મુનિઓ, દેવદત્ત નામનો એક બ્રાહ્મણ કૌશલ દેશનો વતની હતો. તેને સંતાન પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ઠી યજ્ઞના સામવેદના જ્ઞાતા ગોભીલ નામના વિદ્યાર્થી અધ્યક્ષતામાં યજ્ઞ પ્રારંભ કરાવ્યો. વૃદ્ધાવસ્થાને લઈને ગોભીલ 7 સ્વરો સાથે સ્થળાંતર મંત્રોનું ઉચ્ચારણ કરતા હતા. તેના મંત્રોનું ઉચ્ચારણ ત્વરિત થતું. તેનાથી શ્વાસ વારંવાર લેવાથી મંત્ર ઉચ્ચારણમાં સ્વર તૂટતા. દેવદત્ત ક્રોધિત થઈ ગોભીલ મુનિનું અપમાન કરી બેઠો. આથી મુનિને ક્રોધ આવ્યો અને શાપ આપી બેઠા કે હે દેવસ્ત, તમને શબ્દા શૂન્ય એવો મહામૂર્ખ પુત્ર પ્રાપ્ત થશે અને સઠ પણ થશે. હે દેવદત્ત, મારી અવસ્થા અને દરેક મનુષ્યની શ્વાસ ક્રિયા અવિરત ચાલતી હોય છે અને તે કોઈના વશમાં નથી. આ કારણથી સ્વર ભંગ થતાં તમે મારું ઘોર અપમાન કર્યું અને કટુ વચનો કહ્યા. મુનિના શાપથી દેવદત્ત ધ્રુજવા લાગ્યા અને પછી મુનિ ગોભીલને કહેવા લાગ્યા કે હે મુનિ, મારે આપનું અપમાન કરવું ન હતું, પરંતુ તેમ છતાં આપે મને શ્રાપ દીધો છે. વિના કારણ મારા નિર્દોષ ઉપર આપે ક્રોધ કર્યો છે. મૂર્ખ અને શઠ પુત્રના હોય તે જ શ્રેષ્ઠ છે. આવો પુત્ર હોય તેના કરતાં તો મૃત્યુથી વધારે કષ્ટદાયી બીજું શું હોય? મારા ઉપર કૃપા કરી આ શાપમાંથી મને મુક્ત થવાનો માર્ગ બતાવો. આમ કહેતા દેવદત્તની આંખોમાં આંસુ આવી ગયા. આ જોઈ મુનિ ગોભીલજીનું હૃદય દયાથી ભરાઈ ગયું અને તેઓ બોલ્યા, દેવદત્ત, તમારો પુત્ર મૂર્ખ તો હશે જ, પરંતુ ત્યાર પછી તે મહાવિદ્વાન થઈ જશે. મારા વચન ઉપર કોઈ શંકાને સ્થાન નથી. વરદાનથી દેવદૂત ખુશ થઈ ગયો અને થોડા સમય પછી દેવદત્તની રોહિણી નામની પતિવ્રતા સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો અને પુત્રનું નામ ઉતથ્ય એવું રાખ્યું. વિદ્યાભ્યાસનો સમય થતાં ગુરુદેવે એને વિદ્યાભ્યાસ કરાવવા લાગ્યા. ત્યારે ઉતથ્ય કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર બેસી રહેતો. દેવદત્ત અન્ય રીતે તેને ભણાવવાનો પ્રયત્ન કરે, પરંતુ તે મૂર્ખોની જેમ બેસી રહેતો, પડ્યો રહેતો. આથી બ્રહ્મ સમાજમાં સૌને ખબર પડી ગઈ કે ઉત્થ્ય મહામૂર્ખ છે. આવી સર્વ કોઈ માતા પિતા સહિત તેની નિંદા કરતા. ઉત્થ્ય તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ત્યારે તે વનમાં જઈને પર્ણકુટી બનાવી વન ફળ ખાઈને રહેવા લાગ્યો. ત્યારે તેણે એક ઉત્તમ નિશ્ચય કર્યો, હું હવે કદી જૂઠું નહીં બોલું અને પોતે સંયમ નિયમ પૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરતો રહીશ. બ્રહ્મર્ષિએ કહ્યું કે શરૂઆતથી જ તેનું ચિત્ત વિદ્યાભ્યાસમાં હતું નહીં, તેથી કરીને વેદાધ્યયન કરી નહોતો શકતો. તેને જય વિધિનું જ્ઞાન હતું. તે પછી તે દેવોનું ધ્યાન સાધના આરાધના કેમ કરીને કરે, આમ ગંગા નદી કાંઠે તેને 14 વર્ષ પસાર કર્યા. ન વ્રતના વિધિ ન જપ, બસ સમય પસાર કર્યો. સમય પસાર કરવા સિવાય ઉદ્ધત્યએ કાંઈ કર્યું નહીં, પરંતુ સત્ય બોલવાનું વ્રત તેણે તોડ્યું નહીં. આથી આસપાસ સૌને ખ્યાલ આવી ગયો કે મુનિ સત્યભાષી છે અને જૂઠોના આશ્રય નથી કરતા. આથી તેઓ યશ થશે. સૌ કહેવા લાગ્યા, બ્રાહ્મણ સત્યવ્રતથી તેઓ મિથ્યા ભાષણ નથી કરતા. એકવાર એક જંગલી નિષાદ શિકાર કરતો ત્યાં આવી ગયો. તેણે બાણ માર્યું અને એક સુવર તેના બાણથી વિંધાઈ થરથર ધ્રુજતું ભયનું માર્યું ભાગ કરવા લાગ્યું અને ઉતથ્ય મુનિ પાસે આવ્યું. રુધિરની ભીંજાયેલા સુવર અને ઉતથ્ય મુનિની નજર ગઈ અને તેઓ દયાભાવથી દ્રવી ઉઠ્યા. ત્યારે અનાયસે તેમના મુખેથી સારસ્વત બીજ અઈ એવો ઉચ્ચાર થઈ ગયો. ઉત્થ્યને જ્ઞાન તો હતું નહીં, તેથી તે અઈ સારસ્વત બીજ મંત્ર છે તેની જાણ હતી નહીં, પરંતુ શોક અને દયાભાવથી તેમના મુખેથી આ અઈનું ઉચ્ચારણ થઈ ગયું. પેલું સુવર તો ધ્રુજતું ભાગતું પણ ફટી પાસે થઈને જંગલમાં જતું રહ્યું. ત્યાં તો પેલો શિકારી ધનુષ બાણ સાથે ઉતથ્ય મુનિ સામે આવીને પ્રણામ કરતા કહેવા લાગે, હે મુનિવર, મને ખબર છે કે તમે સત્યભાષી છો, માટે કરીને તમને હું પૂછું છું કે પેલું ઘાયલ થયેલું સુવર ક્યાં ગયું? હે મુનિ, મને કહો, કારણ કે અત્યારે મારા બાળ બચ્ચા ભૂખે મરે છે. મુનિ મનમાં વિચારે છે કે અસત્ય ભાષણ કેમ કરું? જો તેમ કરું તો મારું સત્યવ્રતનો ભંગ ન થાય. જો એમ કરું તો મારો સત્યવ્રતનો ભંગ ન થાય તેવું કાંઈક મળી જાય તો? શિકારીના શુદ્ધાતુર બાળ બચ્ચાઓને લઈને તે પૂછે છે, પરંતુ અસત્યનું ભાષણ નથી કરવું. ઉતથ્ય ધર્મ સંકટમાં પડ્યા. એ જ સમયે સુવરને ઘાયલ થયેલું જોતા તેમનામાંથી અઈ શબ્દ નીકળી ગયો. તે ભગવતીનો વાગ્ય બીજ મંત્ર સાંભળીને મા જગદંબા પ્રસન્ન થઈને
તેને અલભ્ય એવી વિદ્યા પ્રદાન કરી દીધી. આથી આમ ઉત્તેજને જાણી અજાણી બીજ મંત્રનું ઉચ્ચારણ થઈ જવાથી તમામ વિદ્યાઓનું જ્ઞાન માં ભગવતીની કૃપાથી થઈ ગયું અને પછી તેઓ એક મહાન કવિ થઈ ગયા અને શિકારીને કહેવા લાગ્યા કે હે નિષાદ, જેણે જોયું છે તે આંખ બોલતી નથી અને જે બોલે છે તેણે જોયું નથી. આવો શ્લોક નિષાદને કહ્યો. પછી તું તારે જે કાર્ય કરતો હોય તે કર. તારું કાર્ય સિદ્ધ કરવાને માટે વારે વારે ઉત્સાહમાં આવી મને શું પ્રશ્ન કરે છે? પેલા શિકારીએ મુનિવરનું કહેવું સાંભળ્યું એટલે ત્યાંથી ચાલ્યો ગયો. પછી તો મુનિ ઉત્તેજ્યએ સારસ્વત બીજ મંત્રના જાપ કર્યા. તેથી જગતમાં તેમની વિદ્યાતાનો પ્રતાપ ચારે બાજુ ફેલાયો. જે પિતાએ તેમનો ત્યાગ કરેલો તે પિતા દેવદત્ત તેમને માન સહિત પાછા ઘરે લાવે. આમ હે રાજન, કૃપાવંત આદ્યશક્તિ માતા ભગવતીના ભક્તિભાવથી ઉપાસના કરવી જોઈએ. વ્યાસ નારાયણ કહે છે કે રાજન નૈમિષારણ્યમાં મુનિ સમાજને લોમસજી ભગવતી અંબાનું આ ઉત્તમ મહાત્મય કહી સંભળાવ્યું હતું. તે મેં પણ સાંભળ્યું હતું અને તે મેં તમને સંભળાવ્યું. વ્યાસજીએ દેવી યજ્ઞ કરવાની જન્મેજયને સલાહ આપી. જન્મેજયે રાજાએ વ્યાસજીને કહ્યું, હે મુનિ, આપે કહ્યા મુજબ મારે ભગવતી જગદંબિકાનું દેવી યજ્ઞ કરવો છે. માટે કરીને આપ મને દેવીના અનુષ્ઠાનની બધી વિધિ બતાવવાની કૃપા કરો. સાંભળો રાજન, ભગવતીના યજ્ઞ અનુષ્ઠાનનું વિધિસર વર્ણન કરું છું. પછી વ્યાસજી આગળ કહે છે, આ યજ્ઞ 3 પ્રકારે છે. એક સાત્વિક, 2 રાજસિક અને ત્રીજું તામસિક. ઋષિ મુનિઓ સાત્વિક યજ્ઞ કરે છે, રાજાઓ રાજસિક યજ્ઞ કરે છે તથા અસુરો તામસિક યજ્ઞ કરે છે તથા વૈરાગી અને જ્ઞાનીઓ માટે જ્ઞાનમય યજ્ઞ કહ્યો છે. હે રાજન, મંત્ર શુદ્ધિ માટે કે ક્રિયા શુદ્ધિ માટે કે પછી દ્રવ્ય શુદ્ધિ માટે યજ્ઞ કરે છે તેને યજ્ઞનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. અન્યાયથી મેળવેલા ધનથી પુણ્ય દાન કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે તેનાથી ના તો ફળની પ્રાપ્તિ થાય છે કે ના તો એવાને કીર્તિ યશ મળે છે. આ વાતને હવે હું કરીશ તે તો તમે પણ જાણો છો. પાંડવોએ જ્યારે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુ ઉપસ્થિત હતા, ભગવાન શ્રી કૃષ્ણ ઉપસ્થિત હતા. તેમ છતાં પણ આ રાજસૂય યજ્ઞની ફલશ્રુતિથી શું પાંડવોએ કઠોર વનવાસ ભોગવવો પડ્યો? પાંચાલીને જુગારમાં હારી ગયા. આમ પાંચાલીને પણ દુઃખ ભોગવવું પડ્યું. રાજન, તમે જ કહો, એ યજ્ઞ કરવાનું શું ફળ મળ્યું? કર્મ પ્રધાન વિદ્વાનોને કર્મને જ પ્રધાન ગણ્યું છે. તેઓ કહે છે કે કાર્ય કરનાર મંત્રના તથા દ્રવ્ય ભેદથી દુઃખ પડે છે. ત્રેતાયુગમાં રઘુવંશના રાજા દશરથજીએ તેમને સંતાન પ્રાપ્તિ થઈ નહોતી, ત્યારે તેમણે પુત્ર કામેષ્ટી યજ્ઞ વશિષ્ઠ ઋષિને મુનિનાથી અધ્યક્ષમતા વિદ્વાન બ્રાહ્મણો પાસે કરાવ્યો. ત્યારે તેના ફળ સ્વરૂપે તેમને 4 સંતાન થયા. એટલે કે હે રાજન, વિધિપૂર્વક યજ્ઞ કરવાથી ચોક્કસ ફળની પ્રાપ્તિ થાય છે. રાજન, રાજસૂય પાંડવોએ ત્યારે ગમે તે ક્ષતિ રહી ગઈ હોવી જોઈએ, એટલે તેમને ફળ પ્રાપ્ત થવાને બદલે અસહ્ય દુઃખો પડ્યા તેમને. રાજન, જે વાનપ્રસ્થી મુનિઓને સાત્વિક યજ્ઞ કરી શકે છે તેઓ વનફળ આરોગ્યને સંયમ નિયમ પાળીને સદા તપસ્યામાં રહેનારા સાત્વિક ભોજન કરનારા મુનિઓ જેઓ યજ્ઞમાં પશુ બલિ નિષેધ ગણે છે, પરંતુ તેને બદલે માત્ર તેઓમાં પૂર્ણ શ્રદ્ધા ભક્તિભાવ જ રહેલો હોય છે. જે યજ્ઞો સાત્વિક કહેવાય છે. જે ક્ષત્રિયો વૈશ્યો થકી જે યજ્ઞમાં દ્રવ્ય પુષ્કળ વારંવાર આવે તે યજ્ઞ સારા હોવા છતાં અભિમાનથી કરવામાં આવા યજ્ઞો શુદ્ધ માટેના હોય છે. મુનિઓ કહે છે કે આવા અભિમાનથી કરેલો યજ્ઞો તામસ યજ્ઞો કહેવાય છે અને તે રાક્ષસોથી થાય છે. હવે હું તમને એક અત્યંત સરળ છતાં ભગવતી જગદંબા યજ્ઞ થાય છે અને તેનું ફળ પણ મળે છે તે બતાવું છું. રાજન, જેઓને જગતની વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, જેઓથી છે તે મુમુક્ષ છે, તેના માટે માનસિક યજ્ઞનું વિધાન છે. માનસિક યજ્ઞમાં સર્વ કાંઈ યજ્ઞ માટેની વસ્તુઓની કલ્પના કરો અને તેની વસ્તુની ખામી નહીં રહેતા મનથી કલ્પના કરવાની કે યજ્ઞ દ્રવ્યોનો પ્રાણ રળી અગ્નિમાં હોમ કરો. પછી એક ધ્યાન થઈ શાંત ચિત્તે ભગવતી અંબિકાનું ધ્યાન કરો. જ્યારે મનુષ્યને એવો અનુભવ થાય કે પ્રાણી માત્રામાં પરમ બ્રહ્મ છે અને પરમ બ્રહ્મમાં સર્વ પ્રાણી માત્ર છે એવો અનુભવ થાય છે, ત્યારે તેને પરમ મંગળકારી ભગવતી જગદંબાના દર્શન થાય છે. રાજન, તે સમયે મનુષ્યના બધા તાપો તથા માયા પ્રેરિત કાર્યો બળી જાય છે. મહારાજ, તમે પણ વિધિપૂર્વક યજ્ઞ કરી તમારા બ્રાહ્મણના શ્રાપથી દૂષિત થયા છે
અને સર્પદંશથી જે રીતે તેમનું મૃત્યુ થયું હતું તે અપમૃત્યુ ગણાય, કારણ દર્ભ પાથરીને તેના ઉપર મૃત્યુ થયું. ના કોઈને અંતરિક્ષમાં મૃત્યુ થયું ગણાય, તથા મૃત્યુ સમયે તમારા પિતાથી સ્નાન, તન, પુણ્ય આદિ કાંઈ જ કરી શક્યા નથી. રાજભવનની ઉપર તેઓનું મૃત્યુ થયું, એટલે કે રાજન, હવે તમે તમારા પિતાનો ઉદ્ધાર કરો. રાજા ધ્રુવસંધિ, સુદર્શન અને શશિકલા સ્વયંવરની કથા. ભગવતી કૃપા. વ્યાસજી દ્વારા જન્મેજય રાજાને ભગવતી યજ્ઞ કરી તેમના પિતાનો ઉદ્ધાર કરવાની સલાહ આપી. ત્યાર પછી જન્મેજય વ્યાસજીને કહે છે કે હે દ્વિજવર, આપે મને ભગવતી દેવી યજ્ઞ કરવા કહ્યું, તે હું કરીશ જ, પરંતુ તે પહેલા મહાદેવીનું ઉત્તમ ચરિત્ર મહિમા આપ મને સંભળાવો. હે મહાભાગ રાજન, હવે તમે દેવીનું ઉત્તમ ચરિત્ર સાંભળો. પૂર્વકાળનો એક ઇતિહાસ છે. રાજન, કૌશલ દેશમાં શક્તિશાળી રાજા પુષ્પના પુત્રનું નામ ધ્રુવસંધિ હતું. તેઓ ધર્મમાં આસ્થા રાખવાવાળા ધર્માત્મા હતા. સત્યભાગી એવા પવિત્ર વ્રતોનું પાલન કરી આશ્રમ ધર્મનું સમર્થન કરવાવાળા હતા. તેઓ સુંદર, સમૃદ્ધ અને પવિત્ર એવી અયોધ્યા નગરીના રાજા હતા. તેમના શાસનકાળમાં તમામ વર્ણના લોકો સુખી, પવિત્ર ધર્મ પાલન કરવાવાળા હતા. રાજ ધ્રુવસંધિના પત્ની મનોરમાએ એક પુત્રને જન્મ આપ્યો. રાજાની બીજી પત્નીનું નામ લીલાવતી હતું. તેણે પણ એક પુત્રને જન્મ આપ્યો. રાજા ધ્રુવસંધિએ આ બંને પુત્રો સમય જતાં રાજકુમારો મોટા થતા તેમનો જાત કર્મ અગ્નિ સંસ્કાર કર્યો. મનોરમાના પુત્રનું નામ સુદર્શન હતું, જ્યારે લીલાવતીના પુત્રનું નામ શત્રુજીત રાખ્યું હતું. રાજા પોતાના બંને પુત્રોમાં સમાન ભાવ, સ્નેહ રાખતા હતા. પોતાના વાત્સલ્ય ભાવમાં કોઈ પણ ભેદભાવ રાખતા ન હતા. એક દિવસ શિકારના શોખથી રાજા ધ્રુવસિંહ વનમાં ગયા, ત્યારે તેમને એક વિકરાળ સિંહ પોતાના અણીદાર નખથી ચીરી નાખ્યા. તત્કાળ રાજાનું મૃત્યુ થયું. રાજાના મંત્રીઓને સમાચાર મળતા સૌએ તેમના વિધિ સહિત અંતિમ સંસ્કાર કર્યા. ત્યાર પછી મંત્રીમંડળ સહિત વશિષ્ઠ મુનિએ રાજાના મોટા પુત્ર સુદર્શનને રાજા બનાવવાનો વિચાર કરવા લાગ્યા. તે જ સમયે લીલાવતીએ પોતાના પિતા યુધાજીતને રાજાના મૃત્યુના સમાચાર મોકલ્યા. ત્યારે પોતાના પુત્રનું હિત ઈચ્છનારા યુધાજીતે ઉજ્જૈન નગરીમાં રાજા હતા. તેઓ પોતાનું સૈન્ય લઈને આ જ સમયે મનોરમાના પિતા, જેઓ કલિંગ દેશના રાજવી હતા, તેઓ પોતાનું સૈન્ય લઈને આવી પહોંચ્યા. આમ અયોધ્યાના રાજા કોનો અધિકાર, તેની વિશદ ચર્ચા થઈ. ત્યારે યુધાજીતે મંત્રીઓને કહ્યું, તમે તમારો સ્વાર્થ સિદ્ધ કરવાને માટે સુદર્શનને રાજા બનાવવાની તરફેણ કરો છો, જેથી કરીને તેનું ધન હડપ કરી લેવાય. પરંતુ તમે જાણો, સુદર્શન કરતાં શત્રુજીત મહાબળવાન પરાક્રમી છે. તેનામાં રાજકારભારની કુનેહ છે, એટલે તમે રાજગાદી ઉપર તેને જ બેસાડો. આનાથી મોટો વિવાદ અને વિખવાદ થતા બંને રાજાઓ સામસામે યુદ્ધે ચડ્યા. સ્વાર્થ, લોભ, ક્રોધ બંને નામના ઉપર કાબુ મેળવી લીધો. આનું પરિણામ એ આવ્યું કે હજારો સૈનિકો, હાથી, ઘોડાઓ કપાઈ મર્યા અને યુદ્ધ ભૂમિમાં રુધિરની નદીઓ વહેવા લાગી, લોહીની નદીઓ ચાલી. આવા મહાભયાનક યુદ્ધમાં બંને રાજાઓ સામે આવી ગયા. ત્યારે યુધજીતે બળપૂર્વક ક્રોધમાં આવી જઈને પોતાના ધનુષ બાણની વીરસેનને ઉપર તીરો વરસાવ્યા. આથી વીરસેનનું મૃત્યુ થયું. મનોરમાને જ્યારે જાણ થઈ કે પિતા યુદ્ધભૂમિમાં લડતા મરણ પામ્યા છે, ત્યારે તે અત્યંત ગભરાઈ ગઈ અને પોતાના પુત્રને જીવિત કેમ રાખો તેની ચિંતા તેને થવા લાગી. કારણ રાજ્ય લોભે જે આ યુદ્ધ થયું હતું અને લોભને લઈને યુધાજીત મારા સુદર્શનની નક્કી હત્યા કરી નાખશે. કારણ કે લોભ એ તો પાપ કર્મોનો ભંડાર છે. લોભથી જ ક્રોધ પણ ઉત્પન્ન થાય. આ બંને ભેગા થાય ત્યારે જૂઠ નામનું અનિષ્ટ તત્વ પણ મનમાં આવે. ત્યારે તે વિવેકહીન ઉખ્ખલન થઈ જઈને કોઈની પરવા કરતો નથી. પોતાનું જીત અને સ્વાર્થ સાધવા માટે અનેકો અઘટિત કાર્યો કરવા લાગી જાય છે. એનું જ્વલંત ઉદાહરણ આ યુદ્ધ છે. મનોરમ વિચાર કરવા લાગી કે હિતેચ્છુ થતા તે યુદ્ધમાં ખપી થયા. હવે એવો કોઈ સામાન્ય યોદ્ધા નથી કે જે મારા પુત્રની સહાય કરે. જો એ મહાપાપી મારા પુત્ર સુદર્શનની હત્યા કરી નાખશે તો મારું શું થશે? હું અબળા શું કરી શકવાની હતી? પહેલેથી જ મારી શોક્ય લીલાવતી મારી સામે વેર રાખે છે. મેં સાંભળ્યું કે ઇન્દ્રએ મનમાં વેર રાખીને પોતાની અપર માતા દિતિના ગર્ભમાં રહેલા બાળકના પોતાની શક્તિથી 7 ટુકડા કરી નાખ્યા હતા. એ જ 49 વાયુઓ અત્યારે પણ સ્વર્ગમાં સ્થિર છે. મનોરમા વિચારે છે ત્યારે તેને યાદ આવે છે કે કોઈ રાણીએ પોતાની શોકના ભોજનમાં
ઝેર ભેળવી નાખ્યું હતું. આથી એના ગર્ભમાં રહેલો બાળક જ્યારે જન્મ્યો ત્યારે તેના શરીર ઉપર ઝેર દેખાયું એટલે તેનું નામ સગર પડ્યું. મનોરમાએ પછી પોતાના વિશ્વાસુ મંત્રી વિદલને પોતાની ચિંતા જણાવી ત્યારે વિદલે કહ્યું, મહારાણી, તમારી વાત સાચી છે. આ સ્થળે હવે તમે કોઈ ઉપર વિશ્વાસ રાખી ન શકો. માટે કરીને તમને હું કહું છું કે તમારા પુત્ર રાજકુમાર સુદર્શનને લઈને કાશી ક્ષેત્રની પાસે આવેલા જંગલમાં મારા મામા સુબાહુ નિવાસ કરે છે. તેઓ ધર્મભાવી, દયાળુ અને પુષ્કળ સંપત્તિના માલિક છે અને બળવાન તો છે જ. તમે ત્યાં રાજકુમારને લઈને ચાલ્યા જાઓ. આમ કહી મંત્રી તેમને રથમાં બેસાડીને મનોરમા, સુદર્શન અને સાથે દાસીને લઈને નીકળી પડ્યા. રસ્તામાં તેમને ચોર, લૂંટારા, ડાકુઓએ એક પછી એક વસ્તુઓ ઘરેણાં લૂંટી લીધા. છેલ્લે કોઈએ રથ પણ લૂંટી લીધો. મનોરમા હવે એક સાડી ભેર જ થઈ ગઈ. તેણે દાસીને લઈને ગંગા કિનારે નાવમાં બેસી ચિત્રકૂટ પહોંચી ગઈ. ચિત્રકૂટમાં ભારદ્વાજ મુનિનો આશ્રમ આવેલો છે. ત્યાં જઈને મનોરમાએ મુનિ ભારદ્વાજે સર્વે બીના કહી સર્વ બધું વૃત્તાંત સંભળાવ્યું. ત્યારે મુનિએ તેને આશ્વાસન આપી આશ્રમમાં જ માતા પુત્રને શરણ આપ્યું. આ ખબર યુધાજીતને મળી ત્યારે તે સુદર્શનની હત્યા કરી નાખવા માટે ભારદ્વાજ ઋષિના આશ્રમે પહોંચ્યો અને અભિમાની છકેલો સુદર્શને સોંપી દેવા મુનિના પાસે દુર્દશ નામના નિષેધ આવીને કહેવા લાગ્યા, મુનિ શ્રેષ્ઠ, સુદર્શન તમારા આશ્રમમાં છે, તે મને સોંપી દો. મુનિએ કહ્યું, હે રાજન, તમે તમારા સ્થાને ચાલ્યા જાઓ. ત્યારે યુધાજીત કહે છે, જો તમે મને માતા અને તેના પુત્રને નહીં સોંપો તો મારે બળજબરીથી લઈ જવા પડશે. ત્યારે ભારદ્વાજ બોલ્યા, પૂર્વ મુનિ વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિને કામધેનુને જબરજસ્તીથી લઈ જવા પ્રવૃત્ત થયા હતા. તેમ તમારામાં તાકાત હોય તો મારા આશ્રમમાંથી મનોરમા તથા તેના પુત્રને લઈ જાઓ. ભારદ્વાજ મુનિએ જ્યારે યુધાજીતને આવું કહ્યું તો એટલે તેણે પોતાના એક વૃદ્ધ મંત્રીને બોલાવ્યા અને તેમને બધી વાત કરી. ત્યારે બુદ્ધિમાન મંત્રીએ સલાહ આપી કે રાજન, ભારદ્વાજ મુનિ મહા તેજસ્વી તપસ્વી છે. તમારે તેમની સાથે વેર નહીં કરવું જોઈએ. એ પણ અધર્મથી તો નહીં જ, કારણ કે તપસ્વીઓ સાથે વેર કરી યુદ્ધ કરવું તે પોતાના વંશનો નાશ કરાવી નાખવાનું કારણ છે. માટે કરીને આપ તપસ્વી પારો જઈને કહો કે ભવિષ્યમાં મારા તરફથી બંને માતા પુત્રને કોઈ પણ ભય નહીં રહે. મુનિ, મારા અવિવેક બદલ ક્ષમા કરો. કહીને ભારદ્વાજ મુનિના ચરણોમાં યુધાજીતે મસ્તક ઝુકાવી પ્રણામ કર્યા અને ચાલ્યા ગયા. ત્યારે મનોરમાના હૃદયમાં શાંતિ થઈ. વ્યાસજી કહેવા લાગ્યા, જ્યારે બાળક સુદર્શન મોટો થવા લાગ્યો અને ત્યાર પછી તે મુનિ કુમારો સાથે રમત રમવા લાગ્યો. એક દિવસ એક મુનિકુમારે આવીને વિદલની કલીલ કહી મજાક કરી. એ કલીલમાં પ્રથમ કલી અક્ષર છે તે સુદર્શનને ચોખ્ખો સંભળાયો અને તેને તે કલી શબ્દ યાદ રહી જવાથી એના હૃદયમાં ઉતરી ગયો અને વારંવાર તે શબ્દનો જાપ કરવા લાગ્યો. તે ગમે ત્યાં હોય, ગમે તે સ્થિતિમાં હોય, પરંતુ તે શબ્દના જાપ તેનાથી થઈ ગયા. હવે આ કલી શબ્દને ભગવતી જગદંબિકાનો મંત્ર છે અને આ મંત્રના જાપથી મહાદેવી કૃપા તેના ઉપર ઉતરી જાય છે. સુદર્શન પૂર્ણ શાસ્ત્રોનો જ્ઞાતા થયો. ધનુર્વેદ નીતિશાસ્ત્રમાં પારંગત થયો. જેમ જેમ જાપનો વ્યાપ વધતો ગયો ત્યારે દેવી તેના ઉપર પ્રસન્ન થઈને તેને દર્શન આપી કૃતાર્થ કર્યું અને ભગવતીએ કૃપા કરી ધનુષ અને બાણો તથા કવચ, બાજુબંધ જેવા શસ્ત્રો અને સાધનો આપી દીધા. મા ભગવતીએ કાશી નરેશને સ્વપ્નમાં આવીને કહ્યું, રાજન, તમારી પુત્રી શશિકલાને નજીકના ભારદ્વાજ ઋષિનો આશ્રમ છે અને ત્યાં એક રાજકુમાર છે. તે સુંદર તો છે જ, પરંતુ સાથે સાથે પરાક્રમી પણ છે. આવા સર્વગુણ સંપન્ન છે, તેને તમારી પુત્રી આપો. શશિકલાએ પણ આ રીતે માતાજીએ સપનામાં કહ્યું, પુત્રી, સુદર્શન મારો ભક્ત છે અને મારી આજ્ઞાનું પાલન કરી બધી મનોકામના પૂર્ણ કરનાર છે. એ રાજકુમાર સુદર્શન હવે તારો પતિ થઈ ગયો. વ્યાસજી કહે, યુધોજીતે પોતાના મંત્રની સલાહ માની ભારદ્વાજ મુનિની ક્ષમા માંગી જતો રહ્યો. અહીં ત્યાર પછી માતાજીની કૃપાથી સુદર્શન વિદ્વાન, પરાક્રમી તથા બુદ્ધિવાન થઈ ગયું. ગંગા તટે આવેલા શૃંગવપુરના નિષાદ રાજે સુદર્શન મિત્ર ભાવે એક સુંદર રથ ભેટ કર્યો. આ બાજુ કાશી નરેશ પોતાની પુત્રીના વિવાહ માટે સ્વયંવરની રચના કરી. માતાજીના સપનાને કોઈ સમજ્યા નહીં. શશિકલને જાણ થઈ એટલે તેણે તેની સખી મારફતે માતાને કહેવડાવ્યું કે પોતે આશ્રમમાં નિવાસ કરતા બ્રહ્મસંધિ રાજાના કુંવરને વરી ચૂકી છે. માતા જગદંબાની કૃપાથી હું આ રાજકુમારને
પતિ માની ચૂકી છું. માતાએ સખી મારફત શશિકલાની ઈચ્છા જાણી કાશી નરેશને વાત કરી. ત્યારે સુબાહુને અત્યંત નવાઈ લાગી અને હસતા હસતા કહેવા લાગ્યા કે હે સુંદરી, તું આ આશ્રમમાં રહેતા કુંવરને જાણે છે? તેને ઘર બાર નથી, તે દેશ નિકલ થયેલો છે, વળે નિર્ધન છે, માટે કરીને મારી પુત્રીનો પતિ થવાને તે લાયક નથી. પછી તે શશિકલાનો પતિ થવાનો અધિકારી કેમ કરીને બને? સ્વયંવરમાં એકથી એક રાજાના રાજકુંવરો, રાજાઓ શક્તિશાળી પરાક્રમી આવશે. વ્યાસજી કહે છે, પિતાના વચનો સાંભળીને શશિકલાએ એક બ્રાહ્મણને દક્ષિણા આપી મુનિના આશ્રમે કોઈને ખબર નહીં કરવાની શરતે મોકલ્યો. બ્રાહ્મણ આવીને શશિકલાનો સંદેશો સુદર્શનને કહી સંભળાયો કે હું મન વચન અને કર્મથી આપને માતાજીના આદેશથી વરી ચૂકી છું. આમ કહી બ્રાહ્મણ ચાલી નીકળ્યો. વ્યાસજી કહે છે, રાજન, પુત્ર સુદર્શનને સ્વયંવરમાં જતો જોઈને માતા મનોરમાને ચિંતા થવા લાગી. તે પુત્રને કહે છે કે પુત્ર, તું આમ તૈયારી કરીને ક્યાં જવાનો છે? બેટા, આ સ્વયંવર તો રાજાના રાજકુંવરનું છે, જેમની પાસે અપાર ધન છે, સેના છે, અને જેણે માતા પિતાને યુદ્ધમાં મારી નાખ્યા હોય તે પણ સ્વયંવરમાં આવશે. અને જો તને જોઈ જશે તો તને પણ મૃત્યુના મુખમાં ધકેલી દેશે. ઓ કલ્યાણમયી મારી માતા, મને અને પ્રારબ્ધને આધીન જે થવાનું છે તે તો થશે જ, પણ માતા ભગવતી મહાદેવીની મારા ઉપર અપાર કૃપા છે, એટલે મને કોઈનો ભય નથી. વ્યાસજી કહે છે, આમ કહીને નિષાદ રાજે આપેલા રથમાં બેસીને જવા તૈયાર થયો. ત્યારે માતા મનોરમાએ તેને અચાનક જ અનેક આશીર્વાદ આપી કહ્યું, બેટા, મને પણ તું સાથે લઈ જા, હું તારી સાથે જ આવીશ. આમ મનોરમા, સુદર્શન અને દાસી આ ત્રણેય જણા સ્વયંવરમાં જવા નીકળ્યા. સ્વયંવર શરૂ થવાના સમયે તેઓ ત્યાં પહોંચી ગયા. ત્યારે કાશી નરેશ સુબાહુએ તેમનું સ્વાગત કર્યું. સુદર્શનને યથાસ્થાને બેસાડ્યા. સ્વયંવરમાં તો તમામ રાજાઓ પધારેલા હતા. તેમાં પોતાના દોહિત્ર સાથે સુધાજીત પણ સ્વયંવરમાં આવ્યા હતા. શશિકલાના સ્વયંવરમાં વિવાદ. રાજાઓ શસ્ત્રો અને શણગારથી શોભતા સ્વયંવરમાં આવીને બેઠેલા હતા. યુધાજીત પણ દોહિત્ર સાથે આવ્યા હતા. માતા અને સુદર્શન પણ આવી ગયા હતા. આખો સ્વયંવર તેઓનાથી શોભાયમાન થઈ ગયો હતો. તે સમયે સ્વયંવરમાં જવાન શશિકલાએ પણ શણગાર કર્યો હતો. તેની સુંદરતા અને અમૂલ્ય આભૂષણોથી લક્ષ્મીજીની સમાન શોભતી હતી. સુબાહુના કહેવાથી શશિકલાએ પોતાના પિતાને સ્પષ્ટ કહી દીધું કે માતાજીની આજ્ઞા છે અને હું પણ સુદર્શનને મનથી મારો પતિ માની ચૂકી છું, માટે હું સ્વયંવરમાં નહીં આવું. આપ સૌને પોતાને સ્થાને ચાલ્યા જવાનું કહી ત્યાં વ્યાસ ભગવાન કહે છે કે રાજન, શશિકલાની વાત સાંભળીને રાજા સુબાહુ ચિંતિત બન્યા. જો તમામ રાજાઓને હું એમ કહીશ કે મારી કન્યા સ્વયંવરમાં આવવાની ના કહે છે, માટે તમે સૌ તમારે સ્થાન ચાલ્યા જાઓ, તો તે ક્રોધિત થઈને મારો વધ કરી નાખશે. પરંતુ તેમ છતાં સ્વયંવરમાં જઈને સુબાહુને સૌને જવા કહ્યું. ત્યારે બીજા અમુક રાજાઓ તો મૌન રહ્યા, પરંતુ સુધાજીત ક્રોધિત થઈ કહેવા લાગ્યો, રાજન, તું ઘણો મૂર્ખ છે. જો એમ જ હતું તો તારે સૌને આમંત્રિત નહોતા કરવા અને સ્વયંવરની રચના નહોતી કરવી. હવે તો તારી પુત્રી નહીં આવે તો હું તારો વધ કરી નાખીશ અને તારી પુત્રીનું મારા દોહિત્ર સ્થાને લગ્ન કરીશ. માટે કરીને આ સ્વયંવરમાં બેઠેલા તમામ રાજાઓમાંથી તારી પુત્રી તેને વર્ષે તો મારે તારી સાથે કોઈ વેર વિવાદ નહીં રહે. માત્ર પેલા સુદર્શનને જ ત્યજવું પડશે. માટે મેં કહ્યું તેમ કર. આપણે આ અવસરે કોઈ જ વિવાદ કરવો નથી. વ્યાસ ભગવાન કહે છે, આવા ક્રોધપૂર્ણ અને બીજા રાજાઓને ઉશ્કેરવા માટેના વચનો સાંભળી સુબાહુ પોતાની પત્ની સાથે આવી ગયા. કહેવા લાગ્યા કે હે પ્રિય, તું પુત્રી શશિકલાને સમજાવ. તું તો ધર્મને જાણવા વાળી છો. અત્યારે સ્વયંવરમાં ખોટો વિવાદ ઊભો થયો છે અને જો તારી પુત્રી શશિકલા નહીં જાય તો મારું મૃત્યુ નક્કી છે. રાણી આથી પુત્રી પાસે જઈને કહે છે, પુત્રી, આ યુધાજીત આપણા સૌના મૃત્યુના મુખમાં ધકેલી દેશે, પરંતુ શશિકલાના મન હૃદયમાં જરાય પણ ભય નથી. તે કહેવા લાગી, આપ ચિંતા ન કરો ને મારો હાથ સુદર્શનના હાથમાં વિધિપૂર્વક લગ્ન કરી સોંપી દો. જે ભગવતી જગદંબાના નામનું સ્મરણ કીર્તન કરવાથી તમામ દુઃખોનો નાશ થાય છે, તેવી દેવી ચંદ્રિકા સૌનું કલ્યાણ કરશે. આજે રાત્રિના વિધિપૂર્વક લગ્ન કરાવી મને સુદર્શન સાથે વિદાય કરી દો. હું એકલી તેની સાથે ચાલી જઈશ. સુદર્શન સાથે શશિકલાનો વિવાહ. વ્યાસજી કહે છે, પોતાની પુત્રીની ઈચ્છા જાણીને તેના મનમાં પુત્રી પ્રત્યે કરુણા જાગી. રાજા પોતે અંતઃકરણથી પવિત્ર અને લાગણીશીલ હોવાથી પુત્રીની ઈચ્છા જાણીને તે રાજાઓ પાસે ગયા અને કહેવા લાગ્યા કે આપ સૌ આવતીકાલે આવજો. આજે સ્વયંવર મુલતવી રાખ્યું છે, કારણ કે મારી પુત્રીનું સ્વયંવર આવું અસંભવ છે. સુબાહુની વાત સાંભળી રાજાઓ પોતાના સ્થાને ચાલ્યા ગયા. અહીં સુબાહુએ બ્રાહ્મણને બોલાવી લગ્ન સમય કઢાવ્યો અને પછી પોતાના ગુપ્ત સ્થળે લગ્ન મંડપ બંધાવી વેદના વિદ્વાન બ્રાહ્મણોને પાસે વિધિ સહ સુદર્શન અને શશિકલાના લગ્ન કરાવી દીધા. આ સમાચારની ખબર રાજાઓને થઈ.
ત્યારે તેમના ક્રોધની કોઈ સીમા ન રહી અને તેઓ નગર બહાર જઈને અંદરો અંદર કહેવા લાગ્યા, શશિકલા માટે સુદર્શન જરા પણ યોગ્ય નથી. તેમ છતાં સુબાહુએ આપણા સૌનું અપમાન કર્યું. એવા કલંકિત રાજાનું રાજ્ય છીનવી લઈએ, તેની બધી સંપત્તિ લઈએ, તેનો વધ કરી શશિકલાને તેમની પાસેથી ઝૂંટવી લઈએ. આમ વિચાર કરી સર્વ રાજાઓએ યુદ્ધની તૈયારી કરી આક્રમણ કર્યું. દુંદુભી નાગ વગાડવા લાગ્યા. શંખ અને ભેરી નાગારા ઉપર દાંડી પીટવા લાગી. સુબાહુને ખબર મળતા જ તે પણ પોતાનું સૈન્ય લઈને આવી પહોંચ્યો. આ તરફ નાના માતા પિતાના સુધાજીત પણ પોતાનું સૈન્ય લઈને યુદ્ધ કરવા આવ્યા. ભયાનક યુદ્ધ થવા લાગ્યું. બંને પક્ષે સૈન્યની ખુમારી થવા લાગી. ચારે તરફ રુધિર લાશોના ઢગલા થવા લાગ્યા. એટલામાં જ સિંહ ઉપર સવાર થઈને મહાદેવી ભગવતી ત્યાં પ્રગટ થયા. રાજાઓ આવી સિંહ ઉપર આવેલી દેવી કોણ છે? બહુ નવાઈ પામ્યા. ત્યારે અભિમાન છલકેલા એવો સુધાજીત કહેવા લાગ્યો, જોઈ શું રહ્યા છો? એક સ્ત્રી સિંહ ઉપર બેઠી છે, તેમાં તમે કેમ આમ અંજાઈ ગયા અને ધ્રુજવા લાગ્યા? હવે તો રાજકુમારી સાથે સુદર્શનનો પણ નાશ કરી નાખો. ત્યારે ભગવતી દુર્ગાને અતિ ક્રોધ વ્યાપ્યો. તેઓ પોતાના ધનુષ વડે બાણોનો વરસાદ વરસાવવા લાગ્યા. સુદર્શન દેવીને પ્રણામ કરે છે અને બોલ્યા, મહારાજ જુઓ, દેવી દુર્ગા મારા ઉપર અનુગ્રહ કરવા પધાર્યા. સુબાહુએ મહાદેવીને પ્રણામ કરી તેની સ્તુતિ કરી. હે દેવી, અચરાચર જગતને ધારણ કરનાર, આપને મારા નમસ્કાર છે. આપ તો આપના ભક્તજનોને જન્મ મરણના ભયમાંથી મુક્ત કરવાવાળા છો. તમને સુખ આપવાવાળા શિવાને નમસ્કાર છે. વ્યાસજી કહે છે, સુબાહુએ આમ સ્તુતિ કરી. ભગવતી દેવી ખૂબ પ્રસન્ન થયા. સુબાહુએ વરદાન માંગવા કહ્યું. હે સુવ્રતક, વરદાન માંગી લે. સુબાહુએ કાશીમાં દુર્ગા દેવીનું ભવ્ય મંદિર બનાવ્યું. સુદર્શને દેવીને મહેલમાં સ્થાપના કરી. વ્યાસજી કહેવા લાગ્યા કે ભવાનીએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે સુબાહુ નમ્ર ભાવે દેવીને કહેવા લાગ્યો કે હે ભગવતી, ત્રણેય ભુવનનું રાજ્ય, ભૂલોક કે સ્વર્ગ, તે એક તરફી આપેલા દર્શનની બરાબરી કેવી રીતે થાય? આવી તુલના કોણ કરી શકે? હે માતા, હું શું વરદાન માંગુ? પરંતુ જો આપ પ્રસન્ન હો તો મારી આ કાશી નગરીને છોડીને જશો નહીં. આપ અહીંયા સ્થિર થાવ. આપ તો માં આવું વરદાન આપવું હોય તો માં આવું વરદાન આપો. માં ભગવતી સુબાહુને કહેવા લાગ્યા, હે રાજન, જો કાશી ક્ષેત્રમાં હું કાયમ નિવાસ કરીશ. વ્યાસજી કહે છે, ત્યાર પછી પ્રસન્ન વદને સુદર્શન ભગવતી દુર્ગાની સ્તુતિ કરવા લાગ્યો. સુદર્શનની સ્તુતિથી માતા કહેવા લાગ્યા, સુદર્શન, હવે તું તારું અયોધ્યાનું રાજ્ય સંભાળી અને તારી કુળ મર્યાદાને ધ્યાનમાં રાખી મને યાદ રાખી રોજ મારી પૂજા પ્રાર્થના કરજે. ત્યારે સુદર્શન દેવીને સ્તુતિ કરી મા જગદંબા અંદર ધ્યાન થઈ ગયા. વ્યાસજી કહે છે, સુદર્શન સૌના લઈ શશિકલા સાથે અયોધ્યા પહોંચ્યો અને સર્વપ્રથમ એની અપર માતા લીલાવતીને મળ્યા. તેમને સાંતત્વ આપી અને કહેવા લાગ્યા કે માત, હું પણ તમારો જ પુત્ર છું. તમે એમ સમજો જેમ મારા માતા મનોરમા છે તેમ પણ તમે જ મારા માતા છો. સુદર્શનની મમતા ભરી લાગણીથી થયેલી વાતથી લીલાવતી અતિ સંકોચ પામી કહેવા લાગી, પુત્ર, આમાં મારો દોષ નથી. મારા પિતા મને આવી શરમજનક સ્થિતિમાં મૂકી ગયા. લીલાવતીનું કહેવું સાંભળી સુદર્શન તેને પ્રણામ કરી પોતાના મહેલ જઈ સર્વપ્રથમ એક સોનાનું સિંહાસન બનાવી તેમાં માતા દુર્ગા દેવીની સુંદર મૂર્તિ બનાવી વિધિપૂર્વક શુભ મુહૂર્ત સ્થાપના કરી. વિધિપૂર્વક ત્યારથી ભગવતીના ત્યાં કાયમી નિવાસ થયા. અહીં કાશી ક્ષેત્રમાં સુબાહુએ ભવ્ય મંદિર દેવીના પ્રતિમાની સ્થાપના કરી ભક્તિભાવથી પૂજન પ્રાર્થના કરવા લાગ્યા. માતા ત્યારથી કાશીમાં નિવાસ કરી રહ્યા છે. નવરાત્રિ વ્રતનું ફળ વિધિ. સુદર્શનની ઉપર દુર્ગા દેવીની અસીમ કૃપાનું વ્યાસજીના મુખે કથા વર્ણન સાંભળી જન્મેજય રાજા કહેવા લાગ્યા, હે મુનિવર, હવે મને આપ નવરાત્રિ વ્રત કરવાની વિધિ કહો અને તેનાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે તે કહો. વ્યાસજી કહેવા લાગ્યા, રાજન, આ નવરાત્રિ વ્રત પૂજન કરવા માટે ચૈત્ર અને આસો માસ અતિ ઉત્તમ ગણાય છે. માતાની ભક્તિ ભાવનાથી પૂજન પ્રાર્થના કરવાથી આ માટેની બધી પૂજન સામગ્રી અમાસે એકત્રિત કરી લેવી. ત્યારબાદ અમાસના દિવસથી જ એક સમય સાદું સાત્વિક ભોજન લેવું અને સમથળ એક સરખી સપાટ જમીન ઉપર સુંદર મજાનો મંડપ રચાવો. તે મંડપ નીચે સફેદ માટી અને ગાયના છાણથી જમીનને લીપી પવિત્ર કરવી. ત્યાર પછી મંડપ નીચેના મધ્ય ભાગે 4 હાથ લાંબી પહોળી તથા ઊંચી વેદી બનાવી તેના ઉપર ચોરસો બાંધી વેદી ફરતે તોરણો ફૂલ હાર બાંધી શણગાર કરવો. ત્યાર પછી બ્રાહ્મણને આમંત્રણ આપી તેમની પૂજા કરવી. શક્તિ પ્રમાણે દક્ષિણા આપી બ્રહ્મ દેવતાને પ્રસન્ન કરવા. શક્તિ હોય તો આભૂષણો આપવા, એમાં કંજુસાઈ કરવી નહીં, કેમ કે બ્રાહ્મણને યજમાન તરફથી મળેલ દાન દક્ષિણાથી પ્રસન્ન થાય છે ત્યારે કાર્ય સિદ્ધ થાય છે. પછી મહાદેવીના પાઠ પઠન કરવાને માટે 1 કે 3, 5 કે 9 બ્રાહ્મણોને બેસાડવા. પછી બનાવેલી વેદી ઉપર સ્વચ્છ રેશમી વસ્ત્ર પાથરી તેના ઉપર સિંહાસન મૂકવું. ત્યારબાદ સિંહાસન ઉપર દેવીની મૂર્તિની સ્થાપના કરવી. દેવીની મૂર્તિ 4 ભુજા તથા તે ભુજાઓમાં શસ્ત્રો ધારણ કર્યા હોય
તેવી પ્રતિમા હોવી જોઈએ. માતાજીનું પૂજન કરવા માટે નંદાતિથિ કે પ્રતિપદા હસ્ત નક્ષત્ર હોય તો તે વધુ સારું છે. હે રાજન, નવરાત્રિના પહેલા દિવસે માતાની પૂજન વિધિ કરનાર બધા જ મનોરથ દેવી પૂર્ણ કરે છે. આમ 9 દિવસમાં ભગવતીની પૂજા વિધિ તથા પ્રાર્થના કરવી. વ્રતધારીઓએ ધરતી ઉપર સુવાનું. 9મા દિવસે કુંવારિકાઓને પૂજન કરી તેમને ભેટ સોગાત આપી ભોજન કરાવી તૃપ્ત કરાવી વિદાય કરવી. નવરાત્રિના વ્રતધારીએ જો એક સાથે થઈ ના શકે તો 9મે દિવસે એક કુંવારી કન્યા વધારતા જઈ 9મા દિવસે 9 કુંવારિકાને તૃપ્ત કરવી. યુદ્ધમાં વિજય, વિદ્યા, રાજ્ય અને સુખ સંપત્તિની ઈચ્છા રાખનારે માતા કાલિકાને 9 દિવસ આરાધના કરવી. ઐશ્વર્ય અને ધન પ્રાપ્તિ અર્થે ભગવતી ચંડિકાની આરાધના કરવી. હે રાજન, વશ કે વશીકરણ કરવા, દુઃખ દરિદ્રનો નાશ કરવા માટે સાંભરી દેવીની પૂજા ભક્તિ કરવી. કાર્યસિદ્ધ માટે, દુષ્ટ શત્રુઓના સહાર માટે માતા દુર્ગાની આરાધના કરવી. રાજન, આ ઉત્તમ એવું નવરાત્રિ વ્રત જો પાપી પણ કરે તો એના પણ પાપો નષ્ટ થાય, તેનો ઉદ્ધાર થાય. વ્યાસજી કહે છે, રાજન, એક વેશ્ય હતો. તેનું કૌશલમાં નામના કોઈ સજ્જનની પુત્રી સાથે તેનો વિવાહ થયો હતો અને સમય જતાં તેને સંતાનો પણ થયા, પરંતુ નિર્ધન અવસ્થાને લઈને તેઓનું ભરણ પોષણ કરવામાં એ અસમર્થ હતો. પણ તે વેશ્ય ધર્મચારી હતો. તેનામાં ઉત્તમ ગુણો હતા. આથી તે સુશીલ એવા નામથી પ્રખ્યાત હતો. પણ તેનાથી દરિદ્રતા સહન ન થતાં તેણે એક શાંતિ મૂર્તિ મુનિને પોતાની આ ગરીબી કેવી રીતે દૂર થશે તેમ પૂછ્યું. ત્યારે મુનિએ તેની વાત સાંભળી પ્રસન્નતા અનુભવી અને કહેવા લાગ્યા, હે વેશ્ય, તું માતા ભગવતીનું સર્વશ્રેષ્ઠ એવું નવરાત્રિ વ્રત કર. તારી બધી મનોકામના માતા પૂર્ણ કરશે. તને જ્ઞાન પ્રાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિ થશે. હે વૈશ્યવર્ય, ભગવાનની શ્રી રામે વનવાસના સમયે સીતાહરણ થવાથી તે સમયે કૃષ્ણ ગિંધા નગરીમાં આ વ્રત કર્યું હતું. નવરાત્રિ વ્રતમાં ભગવતીની ઉપાસના કરી ત્યારે તેમને જનક પુત્રી સીતા પાછા મળ્યા હતા. વ્યાસજી કહે છે, રાજન, ત્યાર પછી મુનિને તેમના ગુરુ બનાવ્યા અને તેમની પાસેથી સુશીલ વેશ્યએ માયાબીજ નામના માં ભુવનેશ્વરી મંત્રની દીક્ષા લીધી. 9 વર્ષ સુધી વેશ્ય આરાધના કરી. ત્યારે 9મા વર્ષની નવરાત્રિમાં 8મા માતાજી વેશ્યને પ્રગટ થઈ દર્શન આપ્યા તથા ઘણા પ્રકારના વરદાનો આપી વેશ્યને કૃત્ય કરી દીધો. સ્કંધ ત્રીજો શ્રીમદ દેવી ભાગવતનો સ્કંધ ત્રીજો અહીં સમાપ્ત થાય છે. મિત્રો, મેં 1, 2 ને 3 સ્કંધ મૂકી દીધા છે. તમે જરૂર સાંભળજો, બીજાને પણ આ વિડીયો શેર કરજો. અને હવે આપણે મળશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.